જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો આજનો વિડીયો થવાનો છે બહુ ધમાકેદાર, કારણ કે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। અને મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત આપણા મનોરંજન માટે બનાવ્યો છે, તો કોઈ એક ખોટું દિલ ઉપર લેવું નહીં, બરાબર? તો ચાલો વિડીયોની કોઈ પણ વાર લગાડ્યા વગર શરૂ કરીએ। તો બોલી જાઓ ગોપાલભાઈ, આપણે તમારી વેદના શું છે જણાવી દો થોડુંક। કોઈ લડવા તૈયાર નથી દોસ્તો। શું વાત કરો છો ગોપાલભાઈ? એની સામે ભાજપ સામે કોઈ લડવા તૈયાર નથી? એટલી બધી આ ભાજપની લડાઈ છે અઘરી? તો એની પાસે કંઈક ભાજપ પાસે આમ અઘરું આઈટમ તો હશે ને કંઈક એવી? હજારો પોલીસ, કલેક્ટરો, મામલતદારો। તો ગોપાલભાઈ આ બધું એની પાસે છે, તો આપણી પાસે શું છે? આપણી પાસે કંઈક તો હશે ને? આપણી હારે તો ટીવી વાળાય નથી। તું વાત કરો છો તો મારું બહુ અઘરું કહેવાય। આપણી પાસે ટીવી વાળા ન હોય, પણ ગોપાલભાઈ થોડું ખોટું નથી કહેતા? આપણી પાસે ઓલા બેન તો છે, કાજલબેન, આપણે એ ખેડૂતો માટે એ છે જ દે, ખેડૂતો માટે લડે જ છે। આ બેન એક છે, બતાવ્યા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે પાછું। હા, એ બેનની વાત કરું છું ગોપાલભાઈ, પણ હે ને મારી વાત એક બીજી છે કે મિત્રો એક ગોપાલભાઈ, હું પણ ખેડૂતોના આ વિડીયો ઘણા બધા બનાવું છું, બરાબર? ઘણા વિડીયો ખેડૂતોને બનાવું છું, ખેડૂતો માટે સારા વિડીયો બનાવું છું, પણ મારા કોઈ વિડીયો જોતું નથી। તો તેમ થોડુંક કંઈક કહી દીજો ને, થોડુંક આ બધા મિત્રોને આપણે કે થોડુંક મારા વિડીયો પણ જોયો, કંઈક લાઇક શેર કરે અને સબસ્ક્રાઈબ કરે, તો મારા વિડીયો પણ આગળ વધે। તો હું એક ખેડૂતનો દીકરો છું, તો હું થોડોક આગળ આવી જાઉં ને। હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક કોમેન્ટ ને એના વિડીયો જો જ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ। મિત્રો ગોપાલભાઈએ કીધું છે, તો બધા લાઈક બાઈક શેર બેર કોમેન્ટ બોમેન્ટ કરજો ને। આપણે હે ને ખેડૂતની ચેનલ આપણે ઉપર લાવજો। આપણે તમને ખેડૂતને લગતા જ વિડીયો બનાવવાના છે, બરોબર? ભલે ગમે એ થાય। અને આપણે ગોપાલભાઈ બીજી વાત એ કે જે ખેડૂત માટે જે વિડીયો નથી બનાવતા એવા અરે શું કરવાનું? અને જે આપણું ન બતાવવાનું એને બ્લોક કરી દેવાનો, જાય તેલ લેવા। એમાં ગોપાલભાઈ અમદાવાદની અંદર જો કૂતરું મરી ગયું હોય તો કંઈક ટીવીમાં એવું આવતું હોય છે ને? કેવું ટીવીમાં આવે? તમને થોડીક ખબર ખરી, પણ થોડુંક જણાવો તો અમને। અમદાવાદમાં કૂતરું મરી જાય ટીવીમાં આવે, એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ, કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે। વાહ ગોપાલભાઈ વાહ! બાકી તમને બીજું ઠીક છે ભાઈ, ખબર બધી હોય હો। હા, બીજા કોઈ નેતાને ખબર હોય કે ન હોય, બાકી તમને ખબર હોય કે કયા લોકો જે છે એ શું કરે છે ને કેવા ટીવી વાળા શું કરે છે, તમને થોડીક તો ખબર હોય જ। ન ખબર હોય એવું બને જ નહીં હાવ। અને બાકી એ ઠીક છે, બાકી ખેડૂત બિચારા ગમે એ કરે, ખેડૂત અહીંયા કાંઈ થાય કે ન થાય? અને ખેડૂતો ગળા ફાં ખાઈ જાય ને તો એક મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું। આપણી આટલી વેલ્યુ ભલા માણ્યો, એ તો હું તમને પૂછવા માંગુ છું, આપણી આટલી વેલ્યુ નહીં તો પણ આ ટીવી બીવી વાળાને બધા હરગાવી દેવા, કાંઈ ન કરાય। ખાલી ખોટું ટીવી લઈને બેસી ગયા, શું કામના? જો ખેડૂતનું જો કંઈક નો દેખાડે થોડું ઘણું, તો ટીવી વાળા શું કામના? અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુખી છે, હેઠેની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા। આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં। હકીકતમાં કહું ગોપાલભાઈ, આ બધું થાય ને તો ઓલાના કારણે છે। ઓલો એટલે ઓલું વાંઢું, બૈરી છોકરા વિનાનું સડી ગયું રાજગાય દે। આને કોક તો સમજાવો, વાંઢાને કોક તો સમજાવો થોડોક। ભાઈ રહેવા દે ને, 100 એક ધારો લે હાલ, અત્યારે લગી તો સોયટા હતા એ એક ધારા, અત્યારે મને એમ કે કિલ્લા ભાઈ રહેવા દે ને, એક ધારો સોયટો છો એટલે પણ આવું ન હોય, આવું ન હોય। અમારું હું લે વરી પાછા કે અમારું શું? એટલે અત્યારે લગી તમારા હાથે તો મઉ થતો તો હું અમારી પીડા તો કોક બતાવો એ ભાઈ। એટલે પણ અત્યારે લગી હું તમારું જ બતાવતો તો ભલા માણ્યો, અમારું કોક બતાવો, અહીંયા અમે મરવા પડ્યા છે। જાવ તો એટલે વિડીયો જોવી 2-5 જણા ગોપાલભાઈ જઈને દવાખાને લઈ જાવ તો જાવ તો એ મરવા પડ્યા, એના કરતા પેલા દવાખાને પોગાડો જલ્દી, જાવ જાવ જાવ। દોસ્તો હું તમને વિનંતી કરું છું, બોલો ને વરી, તમે વરી કઈ વિનંતી કરો છો? કે હું જે કાંઈ બોલું છું એ રાજકીય ભાષણ નથી। એક ખેડૂતના દીકરા તરીકે અમારા મનમાં જે પીડા છે ને એ પીડા સીધી તમારા સુધી મૂકું છું કે ક્યારે આ બધું બદલાશે, કોણ બદલશે? હવે ગોપાલભાઈ બદલાવાની વાત કરું ને તો બદલાય છે ક્યારે કે બધા એક જ હામટા બધા હપશે ને અને ખેડૂત પોતાનું અનાજ જે છે એ વેચવાનું બંધ કરશે ને તેથી હરખું આવશે। ત્યાં લગી તમારે કાંઈ હરખું આવવા નથી, ત્યાં લગી તમે તમારે ને મોટા મોટા ભાષણ કર્યા જ રાખો, કારણ કે જ્યાં સુધી પબ્લિક જ્યાં લગી સમજશે ને ત્યાં સુધી તો આપણા દી એવા જ રહેવાના છે। હવે એનો રસ્તો તમે જ કંઈક કાઢો। એક જ રસ્તો છે,
એક જ રસ્તો છે, ઈ વેરી કયો રસ્તો કયો તો ખરા જરાક. કે આપણો થાંભલો ગાંધીનગરની વિધાનસભા ઉપર ખોડવા માટેની તૈયારી આજથી કરી લો. હવે આપણો ખેડૂતનો થાંભલો. માજી ઈ વાત સાચી હો, ઈ થાંભલો ખોડાઈ જેવું છે, કારણ કે ઈ આપણા ખેતરમાં થાંભલો ખોસે તો આપણે અહીંયા ખોસો શું વાંધો. આપણી વાત ભાજપ પાસે મનાવવી હોય જલ્દી બોલો, ભાજપ પાસે વાત મનાવી હોય તો શું કરવું પડે? બોલો બોલો, જલ્દી બોલો યાર, તમારી ક્યારની રાઈટ જોઈ રહ્યો હું કે ક્યારે ભાજપ પાસે આ વાત મનાવી. તો ભાજપ વાળાને ઘર ભેગા કરવા પડે તો જ આપણી વાત માની શકશે. એવું એમને હાલો તો ભાજપ વાળાને બધા ઘર ભેગા કરી દેવી. એ હાલો હાલો નીકળો, બધો ભાજપ ભેગા એટલે ઘર ભેગા થઈ જાવ બધા, ભાજપ વાળા જેટલા હોય એટલા, ચાલો નીકળો. તો દોસ્તો આજનો વિડીયોમાં એટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ કોઈક નવા સારા વિડીયોમાં.